ભાઈ ઇઝ બેક. હાઉ આર યુ કલ્લુ ભાઈ? કમ્પ્લીટ. જઈએ છે પાછા ભાઈ જે હોટલમાં હતા ત્યાં જ પહોંચી ગયા ભાઈ પાછા હોટલે. સ્મિતભાઈ હાઉ આર યુ? ફાઇન. આ વખતે આ સાઈડનો રૂમ આપે ઉપર, મસ્ત રૂમ છે. હા ભાઈ પાછા રેડી થઈ ગયા છે. 5:30 થયા છે. અંધારું થવા લાગ્યું છે, લાગતું નથી બટ જોઈએ. અને આ ટાઈપનો રૂમ છે અમારો, મસ્ત છે. અને સીધો સામે વ્યૂ જો. મસ્ત કપડાં સુકાય છે હમણાં, નાવા ધોવાનું, રેતીવાળા કપડાં બધું હતું એટલે. પણ હવે નીકળીશું બહાર નગર કેસલ ફરવા. કઈ જઈએ છે નગર કેસલ ફરવા. હોટલ થી 300 મીટર જ છે ભાઈ. અંધારું થઈ ગયું છે ઓલરેડી. ઓફ રોડ. નગર કેસલ ભાઈ વાઇબ્સ જોવા ખાલી એક નંબર. અહીંયા જોઈએ જઈએ છે કે નહીં. વિઝિટિંગ ટાઈમ તો ભાઈ 6 વાગે બંધ થઈ ગયો. હવે આ બાજુ જઈશું. ચેસ માસ્ટર ઉપર ચેસ રમાય છે, હરાવવાની તૈયારી છે બીજા ભાઈને. આ બધા અહીંયા જ કેફેમાં મળી ગયા. શું ઓર્ડર આપ્યો? વેજ સેન્ડવિચ અને કોલ્ડ કોફી. કોલ્ડ કોફી. સરસ. પૂરો? સર જીતી ગયા? શું વાત છે. મારી જોડે રમવું પડશે તમારે. મારા વર્ષો થઈ ગયા રમે. એક ફોટો જ પાડ લો ને. બેસો. खींच 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 ऑटो खींच. क्या बात है. ફૂલ માહોલ સેટ થઈ ગયો છે. સર ભાઈ ખતરનાક ચેસ રમાય. કોફી પીતા ટાઈમરમાં થોડી સ્કીમ કરાય સાહેબ. પણ કંઈ નહીં, વાંધો નહીં, એમની ઈચ્છા. આપણે તો ભાઈ ન જોવા મસ્ત કેફે છે એસ્થેટિક. જૈન બધાય કોને કર્યું? બધા ચા પીવે ભાઈ. કેવી લાગી ચા? સરસ હતી ચા, પણ આપણા ગુજરાત જેવી નહીં, અમદાવાદ અને સુરત જેવી નહોતી. 3 પેકેટ સુગરના નાખવા પડ્યા ત્યારે મીઠાશ આવી. બ્રાઉન શુગર પતી ગયું બધું. થોડું આ ભાઈએ 400 રૂપિયાનું નુકસાન થઈ ગયું. એટલે ભાઈ ધ્યાન રાખો. એક કામ કરો, અવશેષો લઈ આવી જાવ ઉપરથી. હા લઈ જ લે સાચું કહું, લઈ લે. નહીં ફૂલ તો લઈ લે. ચાલો ભાઈ. આ ટાઈપની દુકાન છે ભાઈ, કેફે જેવું, પણ શોપ બી છે. સાલ બધી 3,000 રૂપિયાની છે. અમારે તો ભાવ જોઈને ચક્કર આવી ગયા. અને ખાવાનો પ્રાઇસ એકદમ ઓછો છે, જે આપણા અમદાવાદ પ્રમાણે તો સાવ ઓછું. અહીંયા બધું ખબર નહીં આયુર્વેદિક એવું કંઈક મળે. કે લેવાનો વિચાર તમારો? ના, કશું લેવાની વાત છે, ખાલી ઓઇલ સ્કિન માટે છે. હવે આપણે રિટર્ન થઈ ગયા છે ભાઈ. અંધારો છે એકદમ. રોડ બાજુમાં ખાલી લાઇટ્સ દેખાય. જઈએ છીએ પાછા રૂમે. બધી આઈટમ્સ જે રેન્ટ ઉપર હતી આપણે પાછી કરી નાખી. ને આપણો લીડર ક્યાં ગયો? ચાર્લીનો લીડર. મોટા ભાઈને બહુ લોડ પડે. હા વાંધો નહીં.
आगे देख यही उम्र है कर ले गलती से मिस्टेक यही उम्र है कर ले गलती से मिस्टेक यही उम्र है कर ले गलती से मिस्टेक यही उम्र है कर ले जब से पहना है मैंने ये इश्क सहना खली भली हो गया है दिल दुनिया से मेरा खली भली हो गया है दिल Open Gangnam Style Gangnam Style 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 선호해 낮에는 너만 따사로운 그 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 오빤 강남 스타일 강남 스타일 오빤 강남 스타일 कभी किसी को दिल दिया मैंने भी दिया La 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 मेरी उम्र के नौजवानों मतलब देख लेंगे बाद में ना ठीक है मेरी उसके बाद आएगा थर्ड स्टेप आपको पानी की लहरें सुनाई देगी है ना पहाड़ी क्या डांस करना है थोड़ी सी नी बैंड करनी है उसके बाद राइट साइड दोनों हाथ रखने हैं और लेफ्ट को ले जाने आना उसके बाद लेफ्ट से राइट की और लास्ट में दोनों हाथ ऊपर और आराम से चलते जाओ ખાવામાં આજે ખાવામાં દાલ બાટી છે જોઈ લો
દાળ ભાત વારો ભાજી, આપણો તીખી નથી તો ચટણી, બલિદાન આપી દઈએ છીએ. ડુંગળી. આજે એકોનો વારો છે તો બી ચાર્લી ને ડેલ્ટા બાટી છે પણ બાટી એકદમ સોફ્ટ છે, ખાવાની મજા આવી જાય. બસ મોહનથાળ છે ભાઈ મજબૂત. શું કહેશો? વારો લો લો લો. હા બાપા ત્રણ આપી દે છે. ત્રણ હજી બે આપે, હજી બે. અરે આ બાપ. હજી મનથી માંગી લીધું. બરોબર. ના 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 અરે તે મનથી માંગ્યો. તું બે લે. સ્મિતભાઈ શું કહેતા હતા હમણાં દાલ બાટી ये फंस गया सीएम. ખાવા? ભાઈ હમણાં એવું કહેતા હતા કે આ અમારા કિશોરભાઈ એવું કીધું કે બાટી તો કે રાજસ્થાનની ફેમસ. હા. તો આમાં સ્મિતભાઈ કહે છે કે હું તો બાટી ખા કે મુંબઈ જઉં કે શું વાત? અને એમના ભાઈબંધને શું કીધું? એમના ભાઈ કોઈ દી મુંબઈ નહીં પાડે. મુંબઈનો अरे बाप रे, ये तो धोती खोल रहा है. સ્પેલિંગ બોલતો એ મુંબઈનો સ્પેલિંગ. તું માની ગયો ને પણ હા તો ભાઈબંધો અમે અહીંયા રેડ લાઇટ એરિયાની અંદર જમવા બેઠા. ભાઈ હમણાં ફોલીન હતું ડિનર પછી, તો કાલે કીધું છે કે સવારે પેરાગ્લાઇડિંગ છે. પછી અમે શીશુનો પ્લાન કરતા હતા બટ આ લોકોએ ઓલરેડી પેકેજમાં ઇન્ક્લુડ હતું, અમને ખબર નથી. એટલે શીશુ જઈશું ને પછી ત્યાંથી મોલ રોડ જઈશું સાંજે. એટલે આખો કાલનો પ્લાન સેટ કરી દીધો છે. અને આજે લાસ્ટ ફોલીન હતું અને ગરમ પાણી આવી ગયું છે. થેન્ક યુ ભૈયાજી. અને અહીંયા મસ્ત બેસિંગ સિટિંગનું છે. અને હવે રૂમમાં જોઈએ, બધા સૂઈ જાય છે કે મહેફિલ જમાઈએ છે. આજે ભાઈ બધા રૂમમાં લાસ્ટ નાઇટ છે બધા જોડે. કાલથી બધા છૂટા પડી જશે, બસમાં સાથે આવીશું પણ બધા સૂઈ જશે. તો સાંભળો 10 કરોડ ચીયર્સ ટુ 10 કરોડ ગેંગ. ચલો બાય, મળીએ કાલે. કાલે હજી છે જોડે પણ રાત્રે અમે લોકો જઈશું પઠાનકોટ, રહીશું 6 વાગે. સવાર 6 કાલે નહીં પરમ દિવસ સવારે 6 વાગે છૂટા. 6 વાગે છૂટા પડીશું. આ લોકો ટ્રેન લઈને જતા રહેશે. અમારે હજી એક દિવસ અમૃતસર રોકાવાનું છે. એટલે આજે ભાઈ લાસ્ટ નાઇટ છે. 2-3 જણ મિસિંગ છે. ના 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 રોશો નહીં. મારું બેગ તૂટી જાય. એ તો તમારે હારે જવાનું એટલે કાલે. ચલો બાય.